મેટ્રોના મુસાફરોને રાહત મળી શકે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 17 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા। તેમાંનું એક પાર્કિંગ પ્લોટ જે છે તે અકબરનગર પાસેનું જે વાડજ મેટ્રો સ્ટેશન છે તેને માટે ખાસ કરીને એક પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યું અને તે પાર્કિંગ પ્લોટ એટલું બધું દૂર છે કે અહીં મુસાફરોને પણ ખબર નથી કે અહીં મેટ્રોની મુસાફરી દરમિયાન તેઓ ફ્રી પાર્કિંગ છે તે કરી શકે છે। સૌથી મહત્ત્વની વાત છે કે આવા અનેક પાર્કિંગ પ્લોટ છે કે જ્યાં લોકોએ પોતાના વાહન પાર્ક કરીને જવું હોય તો તેઓ મેટ્રોની મુસાફરી કરી શકે, પરંતુ તેથી સ્ટેશન સુધી જવા માટે એટલે પાર્કિંગ પ્લોટથી સ્ટેશન સુધી જવા માટે લોકોને મહા મુસીબત છે તેમનો સામનો કરવો પડે। પાર્કિંગ પ્લોટ એટલું બધું દૂર છે, હજુ તો અકબરનગર સર્કલ આપને જોશો અને ત્યાંથી આગળ વધશો તો ત્યાં વાડજ મેટ્રો આવશે, પરંતુ વાડજ મેટ્રોથી આ પાર્કિંગ પ્લોટ જે નક્કી કરવામાં આવ્યો તેનું ડિસ્ટન્સ કહી શકાય કે 500 મીટરથી પણ વધારે હશે, કારણ કે જે પ્રકારે મુસાફરોની રાહત માટે આ પાર્કિંગ પ્લોટ ફાળવી દેવામાં આવ્યા તેમાંથી જે 17 પાર્કિંગ પ્લોટ છે તેમાંથી માત્ર એક જ પાર્કિંગ પ્લોટ એવું હતું કે લોકોની સુવિધા તેમાં મળી શકે, એટલે કે થલતેજવાળું જે પાર્કિંગ પ્લોટ છે ત્યાં સીધું જ સ્ટેશનથી નજીક હતું। બાકીના બધા જ પાર્કિંગ પ્લોટ છે તે સ્ટેશનથી ખૂબ જ દૂર હોવાને કારણે મુસાફરો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એટલે અમે મેટ્રોમાં આવવા માટે અમારે વ્હીકલને અમારે દૂર પાર્ક કરવું પડે છે અને પછી ત્યાંથી અમારે ચાલીને આવવું પડે મેટ્રોમાં અહીં સુધી। કેટલું દૂર છે એની પાર્કિંગ? કેટલું એટલે આમ અડધો કિલોમીટર સમથિંગ છે, 100 મીટર કે એવું સમથિંગ છે। એટલું દૂર છે એટલે ચાલીને આવવું પડે? ચાલીને આવવું પડે છે। તો કે નજીક હોવું જોઈએ એવી કનેક્ટિવિટી? હા, નજીક હોય તો આમ સારું બેટર રહે અમારે કે અહીંયા આવવા માટે। તકલીફ પડે છે આમ વિચાર આવે છે કે? હા, એટલે સેફનું તો આમ કહી નહીં શકતા કેમ કે અમુક ડેમેજ પહોંચાડી નાખે ને એવું થઈ શકે છે અહીં વાહન પર બધા। હું અત્યારે તો કેબ બુક કરીને આવું છું રોજ ઘરેથી, કેમ કે પાર્કિંગની સમસ્યા અહીંયા બહુ હોય છે એટલે માટે। હા, તકલીફ પડે કેમ કે અહીંયા સેફ નહીં હોતું સાધન કંઈ બી આપણું। હા, પાર્કિંગના ઇસ્યુ હોય છે, પાર્કિંગમાં દૂર બહુ છે પાર્કિંગ, એટલે મેટ્રો છૂટી જાય એમાં ટાઈમ આખું બધું ચેન્જ થઈ જાય છે, શિડ્યુલ આખું બદલાઈ જાય છે। મેટ્રોના મુસાફરોને રાહત મળી શકે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 17 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા। તેમાંનું એક પાર્કિંગ પ્લોટ જે છે તે અકબરનગર પાસેનું જે વાડજ મેટ્રો સ્ટેશન છે તેને માટે ખાસ કરીને એક પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યું અને તે પાર્કિંગ પ્લોટ એટલું બધું દૂર છે કે અહીં મુસાફરોને પણ ખબર નથી કે અહીં મેટ્રોની મુસાફરી દરમિયાન તેઓ ફ્રી પાર્કિંગ છે તે કરી શકે છે। સૌથી મહત્ત્વની વાત છે કે આવા અનેક પાર્કિંગ પ્લોટ છે કે જ્યાં લોકોએ પોતાના વાહન પાર્ક કરીને જવું હોય તો તેઓ મેટ્રોની મુસાફરી કરી શકે, પરંતુ તેથી સ્ટેશન સુધી જવા માટે એટલે પાર્કિંગ પ્લોટથી સ્ટેશન સુધી જવા માટે લોકોને મહા મુસીબત છે તેમનો સામનો કરવો પડે। પાર્કિંગ પ્લોટ એટલું બધું દૂર છે, હજુ તો અકબરનગર સર્કલ આપને જોશો અને ત્યાંથી આગળ વધશો તો ત્યાં વાડજ મેટ્રો આવશે, પરંતુ વાડજ મેટ્રોથી આ પાર્કિંગ પ્લોટ જે નક્કી કરવામાં આવ્યો તેનું ડિસ્ટન્સ કહી શકાય કે 500 મીટરથી પણ વધારે હશે, કારણ કે જે પ્રકારે મુસાફરોની રાહત માટે આ પાર્કિંગ પ્લોટ ફાળવી દેવામાં આવ્યા તેમાંથી જે 17 પાર્કિંગ પ્લોટ છે તેમાંથી માત્ર એક જ પાર્કિંગ પ્લોટ એવું હતું કે લોકોની સુવિધા તેમાં મળી શકે, એટલે કે થલતેજવાળું જે પાર્કિંગ પ્લોટ છે ત્યાં સીધું જ સ્ટેશનથી નજીક હતું। બાકીના બધા જ પાર્કિંગ પ્લોટ છે તે સ્ટેશનથી ખૂબ જ દૂર હોવાને કારણે મુસાફરો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। એટલે અમે મેટ્રોમાં આવવા માટે અમારે વ્હીકલને અમારે દૂર પાર્ક કરવું પડે છે અને પછી ત્યાંથી અમારે ચાલીને આવવું પડે મેટ્રોમાં અહીં સુધી। કેટલું દૂર છે એની પાર્કિંગ? કેટલું એટલે આમ અડધો કિલોમીટર સમથિંગ છે, 100 મીટર કે એવું સમથિંગ છે। એટલું દૂર છે એટલે ચાલીને આવવું પડે? ચાલીને આવવું પડે છે। તો કે નજીક હોવું જોઈએ એવી કનેક્ટિવિટી? હા, નજીક હોય તો આમ સારું બેટર રહે અમારે કે અહીંયા આવવા માટે। તો તકલીફ પડે છે આમ વિચાર આવે છે કે? હા, એટલે સેફનું તો આમ કહી નહીં શકતા કેમ કે અમુક ડેમેજ પહોંચાડી નાખે ને એવું થઈ શકે છે અહીં વાહન પર બધા। હું અત્યારે તો કેબ બુક કરીને આવું છું રોજ ઘરેથી, કેમ કે પાર્કિંગની સમસ્યા અહીંયા બહુ હોય છે એટલે માટે। હા, તકલીફ પડે કેમ કે અહીંયા સેફ નહીં હોતું સાધન કંઈ બી આપણું। હા, પાર્કિંગના ઇસ્યુ હોય છે, પાર્કિંગમાં દૂર બહુ છે પાર્કિંગ, એટલે મેટ્રો છૂટી જાય એમાં ટાઈમ આખું બધું ચેન્જ થઈ જાય છે, શિડ્યુલ આખું બદલાઈ જાય છે।